નવસારીના કબીલપુર જીઆઈડીસીમાં લાકડાના બોક્સ બનાવતી કંપનીમાં લાગી આગ. નવસારીના કબીલપુર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી લાકડાના બોક્સ બનાવતી કંપનીમાં આજે મળસ્કે અચાનક આગ લાગી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ જીઆઈડીસીમાં સ્થિત અક્ષર એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી હતી. આ કંપનીમાં સોલાર પ્લેટ મૂકવા માટેના લાકડાના બોક્સ બનાવવામાં આવે છે. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને કર્મચારીઓ તથા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. 2.5 કલાક જેટલી જહેમત બાદ ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. જો કે આગ લાગવાના ચોક્કસ કારણ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ બરોડિયા, નવસારી.